આપણું કર્તવ્ય શું છે? આવા શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં અહર્નિશ આપણી મતિને આપણે સ્થિર કરીએ. આ આપણો સ્વતઃ ધર્મ છે, આ આપણું કર્તવ્ય છે. આચાર્ય ચરણારવિંદની નિષ્ઠા નથી તો ભગવાન માર્ગમાં આપણી નિષ્ઠા થવાની જ નથી. બહુ પ્રસિદ્ધ વાક્ય છે, વિનોદ્ધવ ગુરોર ભક્ત્યા મમ ભક્તિ વિડંબનમ. આચાર્ય નિષ્ઠા વિના ભગવત ભક્તિ એ તો એક વિડંબના છે. કેમ ખબર પડે ક્યાં જાવું, કેમ જવું, કોણ બતાવશે? માટે એક વૈષ્ણવનો ધર્મ છે, શ્રીમદાચાર્ય ચરણે મતિ સ્થાપ્યા સદા સ્વતઃ. સદા પોતાની આ મતિને સહજતાથી શ્રી વલ્લભના એ ચરણદ્વયની અંદર સ્થિર કરો. મતિ એટલે બુદ્ધિ, આપણને ભ્રમ કરાવનારી છે. આ ઉપનિષદમાં ભાગવત આદિની અંદર સર્વત્ર આ બુદ્ધિને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અને આ બુદ્ધિને એક બહુ અદ્ભુત એક ઉપમા આપવામાં આવી છે, અને આ ઉપમાનું નામ છે સારથી. આ બુદ્ધિ સારથી છે, રથ ચલાવનાર. ગયું કે છે? હાશ, ખબર પડી તમને બધાને? એ અહીંયા એક તો ખુલ્લું છે અને પાછું આ બધી લાઈટો ચાલતી હોય એટલે વધારે. આપ સૌને રાત્રે અહીંયા બોલાવી, આપ સૌની ઊંઘ બગાડી અને આપ સૌને હેરાન કરું છું તો થોડું તો પછી મારે પણ મારા ભાગમાં પણ આવે ને. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે હે નહીં હો, 5 દિવસ પર્યંત. આ મતિને સારથી કહેવામાં આવી છે. સારથી ધુરા રથની હાથમાં લગામ લઈને બેઠો હોય છે, જે બાજુ વાળે એ બાજુ અશ્વો વળે. અશ્વો છે ને, ઘોડાઓ, એ આપણી ઇન્દ્રિયો છે. કઠોપનિષદમાં એનું બહુ અદ્ભુત વર્ણન કર્યું છે, બહુ અદ્ભુત વર્ણન. પણ છેલ્લે એટલું કહી દે છે કે ભોક્તેત્યાહુર આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુર મનીષિણઃ. આટલું હું તમને બતાડું છું. આના દ્વારા તમારા ચિત્ત, મન, બુદ્ધિ, ઇન્દ્રિય વગેરે દ્વારા તમે સ્થિર થઈ, પોતાની અંદર પ્રતિષ્ઠિત થઈ અને તમે પરમાત્મા તત્વમાં તત્પર થાઓ. આવો ઉપદેશ બતાડીને છેલ્લે ઉપનિષદકાર પણ એવું કહી દે છે કે હવે જેની પ્રજ્ઞા છે, જેની બુદ્ધિ વ્યવસ્થિત છે, આત્મેન્દ્રિય મનોયુક્ત જે જીવ છે, એના અનુસાર આમાં હવે ગતિ કરશે. માર્ગ અમે બતાડી દીધો. તમે સારથીને ભૂલી જાઓ. આજની ભાષામાં જુઓ, આ બુદ્ધિ છે ને એ સ્ટેરિંગ છે. જેમ વાળો એમ આ શરીર રૂપી આખું વાહન વળે છે. આ બાજુ વળો તો સંસારમાં જાય, આ બાજુ વળો તો ભગવદમય બને. જેનો જેવો વિષય, જેની જેવી રુચિ, બહુ જાજો ફરક નહીં પડે. ચિંતા નહીં કરો. જો કદાચ આમ સંસાર તરફ વળી ગયું, કાંઈ વાંધો નહીં. બહુ તો બહુ શું અંતરાય થશે ને, એમાં શું વાંધો છે? આટલા જન્મોથી તો અંતરાય થતો આવે છે. એક હજી એમાં શું 60 ભેગી, બરાબર. શ્રીમદાચાર્ય ચરણે મતિ સ્થાપ્યા સદા સ્વતઃ. આ મતિને સ્થિર શ્રી વલ્લભના ચરણમાં કરો. કારણ કે આ મતિ શું છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં આ જ બુદ્ધિને નિશ્ચયાત્મક કીધી છે. આ નિશ્ચય કરનારી બુદ્ધિ છે. નિશ્ચય ક્યારે થાય? જ્યારે જ્ઞાન હોય. આ બુદ્ધિને એટલી ખબર છે કે શું સાચું છે ને શું ખોટું છે, શું ધર્મ છે, શું અધર્મ છે, શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે. એટલા માટે જીવાત્માની અંદર બહુ મહત્વપૂર્ણ એક પદાર્થ, અંતઃકરણ ચતુષ્ટયની અંદર એક બુદ્ધિને સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે. બુદ્ધિને એમાં રાખવામાં આવી છે. કારણ કે નિશ્ચય છે, એને ખબર છે કે આ કરાય, આ ના કરાય. હા, આમ જ કરવું જોઈએ તો ચાલો આમ કરો. એવો જે નિશ્ચય, એ આ બુદ્ધિ દેનારી છે, આ મતિ દેનારી છે. બહુ સારી ઉપલબ્ધિ છે આ. ઇન્દ્રિયોથી પણ
શ્રેષ્ઠ મનને કહ્યું છે અને મનથી પણ શ્રેષ્ઠ આ બુદ્ધિને માની છે. ઇન્દ્રિયાણી પરાન્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ. મનથી પણ શ્રેષ્ઠ આ બુદ્ધિ છે. આ માનવ શરીરની અંદર આ મતિ છે. આનું એટલું મહત્વ છે. આ તમને ઈચ્છે તો એ બંધનમાં પણ મૂકી શકે છે. આ ઈચ્છે તો એ તમને ભગવત પ્રાપ્તિ પણ કરાવી શકે છે. પણ આ મતિ, બુદ્ધિ, પ્રજ્ઞા એ પ્રતિષ્ઠિત થવી જોઈએ, ચરણ કમલમાં સ્થિર થવી જોઈએ. તો અચ્છા, આ બુદ્ધિનો સ્વભાવ પણ શ્રીમદ ભાગવતની અંદર આ મતિનો સ્વભાવ પણ ચંચલ મત્સ્ય જેવો માનવામાં આવ્યો છે. મત્સ્ય કેટલો ચંચલ હોય છે એટલી જ આપણી મતિ ચંચલ છે. 2 કલાક ઉપર થઈ ગયું છે, આપણે પ્રારંભ કર્યો. સાચું કહો, કેટલું કેટલું ફરીને આવ્યા. જે વસ્તુ તમને લાગતી હતી, જે વસ્તુની સાથે તમારો સંબંધ છે, તે બધા વિષયોને આપણે સાંભળીએ, શ્રવણ કરીએ, એમાં હોકારો પુરાવીએ. પછી જે સિલેબસ 12 હોય, કોર્સ 12 હોય, આ સિલેબસમાં નથી, વાંધો નહીં, બોલે છે, સીધું ચાલ્યું જાય ફ્લાઇટ. પછી એવા સમયે મતિ અભ્યાસ નથી કરતી તે વસ્તુને ગ્રહણ કરવાનો, ત્યારે મતિ ચંચલ થઈને ભ્રમણ કરે છે. મત્સ્ય જેવું ચંચલ છે તેવી જ ચંચલ જીવની આ મતિ છે. એટલા માટે આ મતિને ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યો તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કોની બુદ્ધિ, કોની આ મતિ સ્થિર થયેલી છે એવું કેમ જાણી શકાય? પોતાના સર્વ ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોના વિષયો અને એના વિકારો, એની વાસનાઓ સહિત જીવ એ સર્વ વસ્તુને જે બહાર ગતિ કરે છે એને એક સાથે આટોપીને પોતાની અંદર લઈ લે. જેમ કાચબો, કુર્મોંગાનીવ સર્વશઃ, જેમ કાચબો. આ પ્રકારે જે વ્યક્તિ પોતાના દેહેન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ વગેરેનો જે નિગ્રહ કરે છે તેની મતિ સ્થિર થાય છે. એવા સ્થિર મતિવાળાએ સદા શ્રી મહાપ્રભુના ચરણ કમલમાં મતિને સ્થિર રાખવી જોઈએ. 11 સ્કંદમાં પણ બહુ સુંદર એક આવો શ્લોક છે. ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યો મનસા કૃષ્ય તન્મનઃ બુદ્ધ્યા સારથિના ધીરઃ પ્રણયેન્મયી સર્વથા. પ્રભુ ઉદ્ધવજીને કહે છે, ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોના અર્થો, એના વિષયો, આ બધામાંથી મન સહિત આ સર્વ વિષયોમાંથી જીવ બહાર નીકળે. બહાર નીકળી બુદ્ધિરૂપી સારથી દ્વારા એ જીવ મારામાં પ્રણત થાય, મારામાં એની પ્રણતિ થાય, મારામાં એની પ્રપત્તિ થાય. અને એવો જે જીવ છે તે જીવ પછી પ્રણયન, ત્યાર પછી એના હૃદયમાં મારા પ્રત્યે અલૌકિક પ્રીતિ પ્રકટ થાય છે. પણ સૌથી પહેલા તો આ મતિને ચરણારવિંદમાં સોંપવી પડે. એનો અનુરાગ, જે ભક્તિનું મૂળ લક્ષણ છે, સા પરાનુરક્તિરીશ્વરે, શાંડિલ્ય ભક્તિ સૂત્ર વગેરે જે બતાડે છે કે તે પૂર્ણ પુરુષોત્તમમાં જીવાત્માનો પરમ અનુરાગ થવો, અનુરક્તિ થવી, પ્રેમ થવો, સ્નેહ થવો, મહાત્મ્ય સહિત સ્નેહ થવો. આ બધું ક્યારે થાય? જ્યારે સ્થિરતા હોય. પણ આ જ બહુ અઘરું છે. પેલા તો ભગવત કૃપા પાત્ર હતા. કોણ? અર્જુન. અને એવા મહાન ગુરુના શિષ્ય હતા. તેથી ચંચલ એવા મત્સ્યની પણ આંખ ભેદી. આપણામાં નથી હો. આપણી અંદર એક કૃતસંકલ્પપણું છે જ નહીં. કેવી રીતના મતિને સ્થિર કરીશું? અને જો શ્રીમદ આચાર્ય ચરણોના યુગલ પાદારવિંદમાં આપણી મતિ સ્થિર થઈ ગઈ તો બસ, ટૂંકમાં કહું, આનંદ આનંદ છે, પછી કાંઈ ચિંતા નથી. કેમ? તતએવ સ્વકીયાનામ તતએવ સ્વકીયાનામ સિદ્ધિ કાર્યસ્ય સર્વથા. આ ભક્તિ માર્ગમાં, આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં એવા જીવના સર્વ કાર્યોની સિદ્ધિ સ્વતઃ થઈ જાય છે.
એને પુરુષાર્થ નથી કરવો પડતો, એને સાધન નથી કરવું પડતું. શ્રી મહાપ્રભુ વિના આ માર્ગમાં આપણી સ્થિતિની કલ્પના કરીને જુઓ. જે પ્રભુ કહે છે અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ, લોક વેદમાં હું પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું, એવા પ્રભુને વેદાધારિત સિદ્ધાંત દ્વારા, વેદાધારિત મંત્રો દ્વારા એમનું આવાહન વિસર્જન આદિ જે પૂજાનો માર્ગ છે, વલ્લભાષ્ટકમની અંદર પણ એ જ આવશે. સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયા નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. આપના વિના આપની આ સૃષ્ટિ, આ દૈવી સૃષ્ટિ વ્યર્થ વહી જાત, વ્યર્થ થઈ જાત. આ દૈવી જીવોનું ભૂતલ ઉપર આવું નિરર્થક રહેત જો આપ પ્રકટ ન થયા હોત. હે શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુ વિના એકવાર આ માર્ગમાં તમારી સ્થિતિ કરીને કલ્પના તો કરી જુઓ. એક એક વૈદિક પરંપરાની અંદર, પૂજા માર્ગની અંદર નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલા માટે તો શ્રી મહાપ્રભુએ પ્રકટ થઈને પૃથક શરણ માર્ગોપદેશતા આ એવો શરણ માર્ગ આપે પ્રકટ કર્યો જ્યાં પ્રભુ વેદાધીન નથી પણ વેદાતીત છે, મંત્રાધીન નથી પણ મંત્રાતીત છે. ત્યાં નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. અને જો એ વસ્તુની ચૂક થઈ તો એ કર્મનું ફળ નથી મળતું. મારા કરતા વિશેષ શાસ્ત્રીજીને ખ્યાલ છે, આપ તો કર્મ કરાવે પણ છે. સૌથી પહેલા બેસો અને સીધું હાથમાં ફૂલ લઈને પ્રભુનું તમે, ભગવાનનું તમે વેદ મંત્ર દ્વારા આવાહન કરીને તમે પૂજન પ્રારંભ કરી દો તો ના ચાલે. શાસ્ત્ર કે પવિત્રમ કુરુ ચાસનમ, પેલા આસન આદિ બધું પવિત્ર તો કરો. અપસર્પંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા દિવિ સંસ્થિતા ચાંતરિક્ષગાહ, આ બધા જ પવિત્ર થાઓ. પવિત્રીકરણ થાય, જીવની દેહ શુદ્ધિ થાય, જીવની ભૂત શુદ્ધિ થાય, ત્યાર પછી એને ભગવત ભજનનો અધિકાર પ્રાપ્ત થાય. અચ્છા, શાસ્ત્ર તો એવું બતાડે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રૈવર્ણિકોને જે ગાયત્રીનો ઉપદેશ છે તેવા ત્રૈવર્ણિકો દ્વારા જ્યારે પણ દેવારાધન થઈ રહ્યું છે, દેવ યજન થઈ રહ્યું છે, એ સમયે સર્વપ્રથમ ગાયત્રીની દીક્ષા હોવાને નાતે એને પ્રાતઃ અને મધ્યાહ્ન સંધ્યા કર્યા પછી જ, એ મધ્યાહ્ન સંધ્યાનું ઉપસ્થાન કર્યા પછી જ એને દેવારાધનની કે યજનની એને પાત્રતા પ્રાપ્ત થાય છે, એને અધિકાર પ્રાપ્ત થાય છે. આજના સમયમાં કરાવવાવાળા નથી કરતા અને કરવાવાળા નથી કરતા. આ પરિસ્થિતિ છે, આ યથાર્થતા છે, આ પૂજા માર્ગ છે. અને એ માર્ગની અંદર જીવ નિજ ફલથી રહિત થવાનો હતો. દૈવી સૃષ્ટિ પણ કર્મ માર્ગમાં પડી જાત, દૈવી સૃષ્ટિ પણ જ્ઞાન માર્ગમાં ચાલ્યો જાત, પુનઃ એને અનેક જન્મનો અંતરાય થાત. પણ શ્રી વલ્લભ પ્રકટ થયા. શ્રી વલ્લભે પ્રાકટ્ય લઈ તે સર્વ જીવોને સનાથ કર્યા, તે જીવોને કૃતાર્થ કર્યા. તત એવ સ્વકીયા નામ, પોતાના માન્યા છે ને, સ્વકીય ગણ્યા છે, નિજજન માન્યા છે, અંગરૂપ બનાવ્યા છે. માટે તે જીવની સર્વ કાર્યની સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ સ્વયં શ્રી વલ્લભના અલૌકિક યુગલ પાદારવિંદના પ્રમેય બલથી જ થઈ જાય છે. જીવે સાધન નથી કરવું પડતું. બીજી વાત, ઓહો, કેટલું ચિંતન થઈ શકે શ્રી મહાપ્રભુજીના કેવલ સ્વરૂપ વિશે, કેટલું ચિંતન થાય. અદ્ભુત શ્રી વલ્લભનું સ્વરૂપ. આ તો કેવલ શ્રી હરિરાયજીના વચનો આપણે લીધા. હવે વિચાર કરો, શ્રી ગોકુલનાથજીની ટીકા છે આ ગ્રંથમાં. શું અદ્ભુત વર્ણન આપે કર્યું. પુરુષોત્તમજીની પણ ટીકા ક્યાંયથી પ્રાપ્ત થાય છે. અદ્ભુત વર્ણન. કાલના સત્રમાં પછી જ્યારે પહેલો શ્લોક લેશું ને ત્યારે એ અમુક વિષયોને જોતા જઈશું. બહુ આનંદ આવશે. કેવલ શ્રી વલ્લભના જ સ્વરૂપનો વિસ્તાર. અરે સર્વોત્તમ સ્તોત્રની બડી ટીકા જોઈ લો, એ બડી બૃહદ ટીકાના દર્શન કરી લો. અદ્ભુત આનંદ, અદ્ભુત આનંદ. એવો રસ શ્રી વલ્લભના સ્વરૂપમાં વિદ્યમાન છે. શ્રી વલ્લભ પદાંભોજ ભજના દરણાદપી દયા પરઃ
કદાચિત્તમ ન જહાતિ જનમ હરિ. શ્રી વલ્લભ પદાંભોજ ભજનાદરણાદપી દયાપર કદાચિત્તમ ન જહાતિ જનમ હરિ. જેની અંદર આચાર્ય નિષ્ઠા છે, જેની અંદર શ્રી વલ્લભના સ્વરૂપમાં નિષ્ઠા છે, નિજાચાર્ય ચરણૈકતાન થઈ અને જે જીવ શ્રી વલ્લભના ચરણ દ્વયને સેવે છે, જે એમની સેવા કરે છે, એ યુગલ પાદારવિંદનું જે જીવ ભજન કરે છે, તે જીવના હૃદયને સાક્ષાત પ્રભુ એક વખત પધાર્યા પછી ક્યારેય તે હૃદયને છોડતા નથી. આ શ્રી વલ્લભના સ્વરૂપનું મહાત્મ્ય. કારણ કે શ્રી વલ્લભને ભજે છે એટલે હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે. અને શ્રી ઠાકોરજીને વલ્લભ કોણ છે? શ્રી ઠાકોરજીને પ્રિય કોણ છે? શ્રી વલ્લભ. તો જ્યાં વલ્લભ હોય ત્યાં પ્રભુ બિરાજે. કેવી રીતના? કદા ન જહાતી, ક્યારે પણ એ જીવના ચિત્તને પ્રભુ છોડતા નથી. અરે રામાનંદ પંડિતનો જ પ્રસંગ લઈ લો ને, ક્યાં દૂર જવાની જરૂર છે? વૈષ્ણવનો અપરાધ થયો, પેલા ગોબર લઈ જશે, આ જલ્દી ગોબર અહીંથી ઉઠાવો, એટલું શ્રવણ કર્યું. આપે વૈષ્ણવનો અપરાધ કર્યો છે. કેવલ એક વૈષ્ણવનું નામ લીધું હોત તો વાત અલગ છે કે અમુક અમુક વૈષ્ણવ આવું કરે છે. વૈષ્ણવનો અપરાધ કહેવાય, પણ એ સીમિત એના પૂરતું જ કહેવાય. પણ આ તો વૈષ્ણવ શબ્દ કઈ વ્રજભક્ત આદિ બધાનો એમાં સમન્વય થઈ ગયો. આ તો મહા અપરાધ કહેવાય. આપે હાથમાં જલ લઈ વેદ મંત્રનું ઉચ્ચારણ કરીને ત્યાગ કર્યો અને આ બાજુ પોતે વિકલ થયા છે. પણ એટલી શુદ્ધ છે, ભક્તિ બીજ છે ને હૃદયમાં, એટલી શુદ્ધ છે કે જ્યાં જાય જે કંઈ પણ કરે એ શ્રી ગોવર્ધનનાથજીને સમર્પિત કરીને જ પોતે ગ્રહણ કરે. હાટ પરથી જલેબી ધરી પ્રભુને ગોવર્ધનનાથજી આરોગ્યો અને ગોવર્ધનનાથજી આરોગ્યા. આ બાજુ ભોગ સરાવતી વખતે શ્રી વલ્લભે મુખારવિંદમાં એ જલેબીનો ટૂંક જોયો. આજે તો કોઈ ઉત્સવ નથી, આ સામગ્રી ક્યાંથી આવી? આપના સેવક રામાનંદ પંડિતે આરોગાવી. અરે મેં તો એનો ત્યાગ કર્યો છે. આપે ત્યાગ કર્યો છે, પણ એને એ રામાનંદ પંડિતને જ્યારે આપ મને સોંપી રહ્યા હતા ત્યારે મેં આપને વચન આપ્યું હતું કે આપ જેને મને સોંપશો હું એને ક્યારેય નહીં છોડું. કોઈ બીજું સોંપત તો વાત અલગ છે, પણ આપ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ જે જીવ મને સોંપશે તે જીવનો હું જ ઉદ્ધારક છું, તે જીવનો હું જ એકમાત્ર સર્વસ્વ છું. શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને કહે છે મેં એનો ત્યાગ કર્યો છે, પણ ગોવર્ધનનાથજી આજે એના હાથની જલેબી આરોગી. તો પ્રભુ હવે તો એની ઉપર કૃપા કરો. અરે વૈષ્ણવનો અપરાધ કર્યો છે, લક્ષ જન્મ જાય પછી વાત. અને આ બાજુ એક વૈષ્ણવના માધ્યમથી ખબર પડી રામાનંદ પંડિતને થાનેશ્વરમાં કે શ્રી મહાપ્રભુજી મારું સ્મરણ કરે છે. અરે હા, હમણાં જ આવું થયું, તમારી ધરેલી સામગ્રી શ્રી ગોવર્ધનધર આરોગ્યા અને આવી આજ્ઞા કરી. અને શ્રી વલ્લભે એમ કીધું કે ભલે એનું વરણ કરીશ, એની ઉપર કૃપા કરીશ, પણ વૈષ્ણવનો અપરાધ કર્યો એટલે લક્ષ જન્મ જવા દો. એ જ દિવસે રાત્રિના લક્ષ જન્મ સ્વપ્નમાં વ્યતીત થઈ ગયા. દયા પરહ કદાચિત્તમ ન જહાતિ જનમ હરિ. પ્રભુ દયા પરહ છે, દયા પરાયણ છે. શરણે આવેલા જીવના હૃદયમાં રહેલા અનેક સંતાપને દૂર કરનારા છે. શરણાગત ભીતિ નિવૃત્તિ પરહ આ પ્રભુનું સ્વરૂપ શ્રી ગુસાઈજી બતાવે છે. પણ આચાર્ય નિષ્ઠા હોવી જોઈએ. કેટલું કેટલું કહું શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિશે, કેટલું કેટલું ચિંતન થાય. શ્રી વલ્લભના 3 સ્વરૂપ છે. જેમ શાસ્ત્રીજીએ પૂર્વમાં બહુ સરસ આખો વિષય બાંધીને મને આપ્યો કે સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી મહાપ્રભુના નામનું નિરૂપણ છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એટલે 7 શ્લોકી, તેની અંદર શ્રી મહાપ્રભુના ગુણોનું વર્ણન છે અને શ્રી વલ્લભાષ્ટકમની અંદર શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન છે.
નામ રૂપ ગુણ. પણ આ વલ્લભાષ્ટકમ ક્યાં લખાયું, કેવી રીતે લખાયું, કોના કહેવાથી લખાયું, આદિ એનો કઈ જગ્યાએ લખાયું એનો કોઈ જ ઉલ્લેખ અદ્યાવધિ પ્રાપ્ત નથી થતો. આ ગ્રંથના પ્રાકટ્યની પાછળ, આ સ્તોત્રના પ્રાકટ્યની પાછળ કોઈ એવો પ્રસંગ નિશ્ચિત ક્યાંય જોવામાં આજ સુધી આવ્યો નથી. પણ એટલું જરૂર છે કે શ્રી ગુસાઈજીએ એવી એક કિંવદંતી છે કે શ્રી ગુસાઈજીએ આ વલ્લભાષ્ટકમ અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમ, આ બંને સ્તોત્ર આપે કદાચિત ચંદ્ર સરોવરમાં બિરાજીને આપે લખ્યા છે. આવી વિદ્વાનો દ્વારા એક અનુમાન લગાડવામાં આવે છે. દરેક સ્તોત્રનું ફલ હોય છે. જેમ યમુનાષ્ટકનો તમે પાઠ કરો તો છેલ્લે તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સુરસુતે સદા, એનું એ ફલશ્રુતિ આવે છે, એનું ફલ આવે છે. પણ આ વલ્લભાષ્ટકમની અંદર અથવા તો મધુરાષ્ટકમની અંદર અથવા તો સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રની અંદર ક્યાંય ફલશ્રુતિ નથી. કારણ કે શ્રી વલ્લભ સ્વયં ફલ છે. ફલનું ફલ ના હોય, સાધનનું ફલ હોય. કોઈ એવા સ્તોત્ર કરો તો એનું કઈ એવું ફલ પ્રાપ્ત થાય. જેમ કૃષ્ણાશ્રય છે, કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવેત. આ કૃષ્ણાશ્રયને જે શ્રી કૃષ્ણના સાનિધ્યમાં આનું ઉચ્ચારણ કરે, પાઠ કરે, તેને નિશ્ચિંતપણે આપ આજ્ઞા કરે છે કે એને ભગવદ આશ્રય પ્રાપ્ત થાય. આ એની ફલશ્રુતિ છે. પણ અહીંયા આવી કોઈ ફલશ્રુતિ નથી. અન્ય સકામની અંદર તો એવું પણ એની ફલશ્રુતિમાં આવે છે કે આ તમે આવી કામનાથી જો સકામ ભાવથી કરતા હો તો યમ યમ કામયતે કામમ તમ તમ પ્રાપ્નોત્ય સંશયમ. જેની જે કામના હોય, કોઈ પુત્ર કામનાથી કરે છે, કોઈ ધનની કામનાથી કરે છે, તેને તે ફલ પ્રાપ્ત થાય. પણ તે સીમિત છે. પણ અહીંયા તો સ્વયં ફલ શ્રી વલ્લભ છે. અને વલ્લભાષ્ટકના પાઠ દ્વારા, વલ્લભાષ્ટકના નિત્ય ચિંતન દ્વારા અથવા તો સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના નિત્ય ચિંતન દ્વારા શ્રી વલ્લભના સ્વરૂપો અને શ્રી વલ્લભના ગુણો જ્યારે જીવના હૃદયમાં પધારે છે, પછી જીવને બીજી કોઈ અપેક્ષા જ નથી, જીવને કોઈ આવશ્યકતા જ નથી રહેતી. કારણ કે એને ફલ પ્રાપ્ત થઈ ગયું, એને સર્વસ્વ મળી ગયું. કેવું હેરાન કરે જો. એક વ્યક્તિ ને અતિશય ભૂખ લાગી અને એને તમે ભરપેટ ભોજન કરાવી દો, અને ભરપેટ ભોજન થઈ ગયા પછી એને પ્રિય લાગતા બધા વ્યંજન પકવાન તમે થાળીમાં થાળ સાજીને એની પાસે લઈને, ભાઈ તારે આ તો ખાવું જ પડશે, તને સોગંદ છે મારા, ખાઈ લે. પેલો બહુ તો બહુ સોગંદ આપ્યા છે, આમ આમ લઈને આમ વિવેકપૂર્ણ એક પીસ તોડીને આમ બસ આમ લેશે. કેમ? મારું પેટ ભરેલું છે, હું તૃપ્ત થઈ ગયો છું, મને હવે ભૂખ નથી, મેં ભરપેટ ભોજન કરી લીધું છે. ગમે તેવો પ્રિય પદાર્થ કેમ ન હોય પણ એ નથી ગ્રહણ કરી શકતો, કારણ કે એની અવસ્થા એ તૃપ્ત થયેલો છે. એમ શ્રી વલ્લભ જેને પ્રાપ્ત થઈ જાય, શ્રી વલ્લભની કૃપા જેને પ્રાપ્ત થઈ જાય, શ્રી વલ્લભના વચનો જેને આત્મસાત થઈ જાય, પછી માર્ગમાં એના માટે બીજું કાંઈ જ બાકી નથી રહેતું. અમારા છે ને, અમે ભણતા ને, શાસ્ત્રીજીને યાદ હશે તો લઘુ સિદ્ધાંત કૌમુદી અમને ભણાવવામાં આવતી, અને એમાં એવું કહેવાતું કે જો આ આવડી જાય તો પછી વૃથા ભાષ્ય પરિશ્રમ, અને જો આ નથી આવડતું તો પછી વૃથા ભાષ્ય પરિશ્રમ. કૌમુદી યદિ ચાયાતિ વૃથા ભાષ્ય પરિશ્રમ, કૌમુદી યદિ નાયાતિ વૃથા ભાષ્ય પરિશ્રમ. જેને લઘુ સિદ્ધાંત કૌમુદી સમજાઈ ગઈ એટલે એને ખબર છે કે હા આ શબ્દ, આ ધાતુ છે, આ શબ્દ છે, આ પ્રત્યય છે, આ ક્રિયા છે વગેરે એને ખબર પડી ગઈ. પછી કદાચ એને એના ઊંડાણ અભ્યાસમાં ન જવું હોય તો પણ એનું કામ તો ચાલે, પછી શબ્દાર્થ તો કરવા લાગે.
અને જો કાંઈ જ ના આવડતું હોય સીધું એની સામે ભાષ્ય ખોલો એને બધું આમ અક્ષરો ઉડવા લાગે હવામાં, કે શું ચાલી રહ્યું છે. અમારું એવું થતું, શાસ્ત્રીજીને કદાચ એવું હોય તો એવા કઠિન વિષયો હોય ત્યારે આમ ફ્લાઇટ વહી જાય, પછી એકદમ સમજવું પડે. એમ શ્રી મહાપ્રભુજીને જેણે હૃદયમાં પધરાવી લીધા, શ્રી વલ્લભનું હૃદયમાં જીવના પધારવું, અને એ જ સમયે એ જીવની પરિપૂર્ણતા સિદ્ધ થઈ જવી. આ માર્ગમાં શ્રી વલ્લભની કૃપા અને શ્રી વલ્લભના અનુગ્રહ વિના જીવ આમ ડગલું પણ નથી ભરી શકતો. આપણને એ અભિમાન આવી જાય, હું સખડી ધરું છું, 2 સમયની સેવા બિરાજે છે, આપણને એનું અભિમાન આવે છે. પણ એ અભિમાનને, એ સૌભાગ્ય મદને શરીરાય મહાપ્રભુ આમ હળવે એકથી નીચે ઉતારી દે છે. આપણા ઘરે આ આપણે પરમ ફલને પ્રાપ્ત કરીએ છીએ, પરમાનંદ રૂપી, પૂર્ણાનંદ રૂપી શ્રી કૃષ્ણને ભજીએ છીએ. આ સૌભાગ્ય આપણને કેવી રીતના પ્રાપ્ત થયું? શ્રી મદાચાર્ય કૃપયા, શ્રી મહાપ્રભુની કૃપા દ્વારા જ આ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય, અન્યથા નહીં. આવું શ્રી વલ્લભનું સ્વરૂપ. આ વલ્લભાષ્ટકમની અંદર માત્ર ને માત્ર કેવલ આ ફલરૂપ શ્રી વલ્લભ જ કહેવામાં આવ્યા છે. ફલનું ફલ નથી હોતું, ફલ ફલિત થાય છે. તમે બધા પકડા પકડી રમજો હવે.